સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનનગર પાટિયા નજીક આજે બપોરે ડમ્પર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને સાણંદ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ અને ઇમરજન્સી ટીમે સ્થળની પૂરતી તપાસ કરી મૃતકના પરિવારજનોને ઘટના વિશે માહિતી આપી હતી। સાણંદ જીઆઈડીસી પોલીસે અકસ્માતના બનાવનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હાઈવે પર ગતિ વધારે હોવાથી અનેકવાર અકસ્માત સર્જાય છે અને યોગ્ય ચેતવણી ચિહ્નો અને ટ્રાફિક સિગ્નલ ન હોવાના કારણે જોખમ વધ્યું છે। પોલીસે આ વિસ્તારમાં વાહનોની ગતિ અને સલામતી માટે કડક પગલાં લેવા અને હાઈવે પર રાહદારીઓ માટે સાવચેતી રહેવાની લોક જાગૃતિ વધારવાની તક આપી છે। આ ઉપરાંત ઘટના સ્થળની સીસીટીવી તપાસ, સાક્ષીઓ સાથે પૂછપરછ અને ડમ્પરના ડ્રાઈવર સાથે વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે। આ ગંભીર અકસ્માતથી સ્થાનિક લોકોનો ચિંતાનો માહોલ છે અને હાઈવે પર માર્ગ સુરક્ષા વધારવાની માંગ ઊભી થઈ છે।